સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી એટલે કે ટેટ-1 પરીક્ષાની જાહેરાત કરી દેવામાં આવી છે। જે પણ ઉમેદવાર અહીંયા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 ની અંદર પ્રાથમિક શિક્ષક કે વિદ્યા સહાયક તરીકે જોડાવા માંગતા હોય તો તેમને આ પરીક્ષા આપવી પડતી હોય છે। તો આ પરીક્ષા જો તમે પણ અહીંયા આપવા માંગો છો તો અહીંયા ઓનલાઈન ફોર્મ કઈ તારીખથી કઈ તારીખની અંદર ભરી શકાશે, ઓનલાઈન ફોર્મ તમારે કેવી રીતે ભરવાનું હોય છે, અને સાથે અહીંયા શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, પરીક્ષાનો અભ્યાસક્રમ કઈ રીતનો રહેશે અને પરીક્ષા ફી તમારી અહીંયા કેટલી રહેશે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયો અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। દોસ્તો અહીંયા વાત કરીએ કે શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા અહીંયા ટેટ-1 પરીક્ષાની જાહેરાત કરી દેવામાં આવી છે। તો અહીંયા ટેટ-1 પરીક્ષાનો જે કાર્યક્રમ છે કઈ રીતનો રહેશે તો તમે આ જોઈ શકો છો। શિક્ષક યોગ્યતા કસોટી ટેટ-1 નો કાર્યક્રમ નીચે તમને જોવા મળે છે। જે જાહેરનામું જે બહાર પડવાની જે તારીખ કઈ છે તો 14/10/2025 ના રોજ અહીંયા ટેટ-1 પરીક્ષાનું જાહેરનામું બહાર પડ્યું છે। વર્તમાન પત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ કઈ છે 15/10/2025। ઉમેદવાર અહીંયા રજીસ્ટ્રેશન એટલે કે ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો કયો છે 29/10/2025 થી 12/11/2025 દરમિયાન અહીંયા ઉમેદવાર ટેટ-1 પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરી શકે છે। નેટ બેન્કિંગ મારફત ફી સ્વીકારવાનો સમયગાળો એટલે કે જો તમે અહીંયા ઓનલાઈન ફીસ જે તમારે ભરવાની છે એ નેટ બેન્કિંગથી કે પછી ઓનલાઈન તમે અહીંયા પે કરી શકો છો તમારી ફીસ। તો અહીંયા ફી અહીંયા સ્વીકારવાનો જે સમયગાળો કયો છે તો 29/10/2025 થી 14/11/2025 અહીંયા સમયગાળો રાખવામાં આવ્યો છે। અને પરીક્ષાનો જે સંભવિત માસ અને તારીખ એટલે કે જે ટેટ-1 ની જે પરીક્ષા અહીંયા લેવામાં આવી છે તેની સંભવિત તારીખ એટલે કે ટેન્ટેટિવ ડેટ અહીંયા આપવામાં આવી છે। તો અહીંયા માસ અને તારીખ તમે જોઈ શકો છો 14 ડિસેમ્બર 2025 એટલે કે 2025 ની અંદર જ આ ટેટ-1 ની પરીક્ષા લેવામાં આવશે। વાત કરીએ કે જો તમે પણ અહીંયા ટેટ-1 પરીક્ષા આપવા માંગો છો તો તેની શૈક્ષણિક લાયકાત કેટલી રહેશે તો જે પણ ઉમેદવાર અહીંયા ટેટ-1 પરીક્ષા આપવા માંગે છે તો તેની શૈક્ષણિક લાયકાતની અંદર તેની ઓછામાં ઓછી ક્વોલિફિકેશન એટલે કે ઓછામાં ઓછું ભણતર HSC પાસ એટલે કે ધોરણ 12 પાસ હોવું જોઈએ તમે જોઈ શકો છો। અને સાથે તમારી પાસે અહીંયા તાલીમની લાયકાત અહીંયા માંગવામાં આવે છે। તો તાલીમની લાયકાતની અંદર તમે અહીંયા 2 વર્ષ PTC કરેલું હોવું જોઈએ અથવા DELED તમારી પાસે ડિગ્રી હોવી જોઈએ। તો આની અંદર તમે જોઈ શકો છો તમે 4 વર્ષની એલિમેન્ટરી એજ્યુકેશન ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ, અથવા જો તમારી પાસે આ પણ ડિગ્રી નથી તો અથવા અહીંયા જોઈ શકો છો 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન તમારી પાસે કરેલું હોવું જોઈએ। વાત કરીએ કે જે પણ ઉમેદવાર અહીંયા ટેટ-1 પરીક્ષા આપવા માંગે છે તો અહીંયા પરીક્ષા ફી કેટલી રહેશે। પરીક્ષા ફી નક્કી કરવામાં આવી છે ટેટ-1 પરીક્ષા માટે તમે જોઈ શકો છો SC ST SCBC PH અને EWS કેટેગરીના જે ઉમેદવારો છે તેમની પરીક્ષા ફી 250 રૂપિયા રહેશે, જ્યારે સામાન્ય કેટેગરીના જે ઉમેદવારો છે તેમની પરીક્ષા ફી 350 રૂપિયા રહેશે। હવે વાત કરીએ કે ટેટ-1 પરીક્ષા જો તમે આપી રહ્યા છો તો કસોટીનું માળખું કઈ રીતનું રહેશે એટલે કે જે તમને પરીક્ષાની અંદર જે પ્રશ્નપત્ર તમને આપવામાં આવશે કઈ રીતનું રહેશે, તમારા અંદર ક્વેશ્ચન કેટલા રહેશે એ વિશે વાત કરીએ તો અહીંયા જોઈ શકો છો આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપ રહેશે એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન એટલે કે MCQ બેઝ તમારી પરીક્ષા રહેશે। આ કસોટીમાં વિવિધ હેતુલક્ષી 150 પ્રશ્નો રહેશે। પ્રશ્નપત્રોનો સળંગ સમય 120 મિનિટનો તમારો રહેશે। પરીક્ષાનો સમય તમારો 120 મિનિટનો રહેશે। આ કસોટીના તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે। આ કસોટીનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે। તમારું અહીંયા એક જ પ્રશ્નપત્ર અહીંયા તમારું પૂછવામાં આવશે ટેટ-1 પરીક્ષાનું, જેની અંદર તમારું કોઈ નેગેટિવ માર્કિંગ નહીં રહે। તમે જોઈ શકો છો દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે। દરેક પ્રશ્નના ઉત્તરમાં 4 વિકલ્પ તમને આપવામાં આવશે, જેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે। જેવું તમે અહીંયા સાચો વિકલ્પ પસંદ કરશો એટલે તમને 1 ગુણ અહીંયા મળી જશે। દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે। આ કસોટીઓના મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન નહીં રહે એટલે કે તમે ખોટો જવાબ આપશો તો અહીંયા નેગેટિવ માર્કિંગ નથી, તમારા માર્ક્સ જે છે એ નેગેટિવ એટલે કે માઇનસ નહીં થાય। કરી કે જો તમે અહીંયા ટેટ-1 પરીક્ષાની અંદર ઓનલાઈન ફોર્મ ભરી રહ્યા છો તો અહીંયા પરીક્ષાનો અભ્યાસક્રમ કઈ રીતનો રહેશે જોઈ શકો છો। પરીક્ષાના અભ્યાસક્રમ વિશે માહિતી આપવામાં આવી છે। જો તમે ટેટ-1 પરીક્ષા આપી રહ્યા છો તમારું અહીંયા એક જ પ્રશ્નપત્ર પૂછવામાં આવશે, જેની અંદર પ્રશ્નપત્રની અંદર ટોટલ 5 વિભાગ રહેશે। 5 વિભાગનું તમારું અહીંયા પ્રશ્નપત્ર રહેશે ટેટ-1 નું। અહીંયા ટોટલ 150 ગુણનું તમારું પ્રશ્નપત્ર રહેશે। દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે એટલે કે 150 ગુણના પ્રશ્ન તમારા રહેશે એટલે 150 માર્કનું તમારું પેપર રહેશે ટેટ-1 પરીક્ષાનું। તો પહેલો જે વિભાગ છે તમે જોઈ શકો છો જેના 30 ગુણ રહેશે। ત્યારે પહેલા વિભાગની અંદર તમારા પ્રશ્નપત્રની અંદર પહેલા વિભાગમાં કયા કયા પ્રશ્નો પૂછાશે, શેના વિશે પૂછાશે તો અહીંયા જોઈ શકો છો બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર વિશે અહીંયા પૂછવામાં આવશે, જેના 30 પ્રશ્નો રહેશે। તો અહીંયા બાળ વિકાસ વિશે તમને અહીંયા 15 ગુણનું અહીંયા પૂછવામાં આવશે ટેટ-1 પરીક્ષાના પ્રશ્નપત્રની અંદર। હવે વાત કરીએ કે બીજા વિભાગની અંદર તમને શેના વિશે પૂછવામાં આવશે તો ટેટ-1 પરીક્ષાના પ્રશ્નપત્રની અંદર વિભાગ 1 ની અંદર શું પૂછવામાં આવશે વિશે મેં તમને વાત કરી। હવે વિભાગ 2 ની અંદર તમે જોઈ શકો છો તમને અહીંયા ગુજરાતી ભાષા વિશે પૂછવામાં આવશે, જેની અંદર તમને ભાષા વિશે અહીંયા પૂછવામાં આવશે, જેના 15 ગુણ રહેશે। હવે વાત કરીએ બીજા શેના 15 ગુણ અહીંયા રહેશે ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિના તમને અહીંયા 15 ગુણ અહીંયા આપવામાં આવશે। 15 પ્રશ્નો તમને પૂછવામાં આવશે। તો તમને અહીંયા બીજા વિભાગની અંદર ભાષા વિશે પૂછવામાં આવશે, જેના પણ અહીંયા ટોટલ 30 ગુણ રહેશે।
હવે વાત કરીએ કે પ્રશ્નપત્રની અંદર ત્રીજા વિભાગમાં તમને શું પૂછવામાં આવશે, તો તમને અંગ્રેજી ભાષા વિશે તમને અહીંયા પૂછવામાં આવશે, જેને અહીંયા ટોટલ 30 ગુણ રહેશે, એટલે 30 પ્રશ્નો તમને પૂછવામાં આવશે. સાથે પ્રશ્નપત્રના ચોથા વિભાગની અંદર તમે જોઈ શકો છો અભ્યાસક્રમ કઈ રીતનો છે, તો ચોથા વિભાગમાં ગણિત વિશે તમને અહીંયા પૂછવામાં આવશે, જેના 30 ગુણ છે. તો અહીંયા વિભાગ 4 ની અંદર ગણિત વિશે તમને અહીંયા 30 ગુણનું પૂછવામાં આવશે. સાથે અહીંયા જોઈ શકો છો પાંચમા વિભાગની અંદર તમને શું પૂછવામાં આવશે, તો પાંચમા વિભાગની અંદર પર્યાવરણ, સામાન્ય જ્ઞાન અને શૈક્ષણિક વર્તમાન પ્રવાહો વિશે તમને અહીંયા પૂછવામાં આવશે. એટલે જનરલ નોલેજ અને એન્વાયરમેન્ટ વિશે તમને અહીંયા અમુક સવાલો પૂછવામાં આવશે, જેના પર અહીંયા 30 ગુણ રાખવામાં આવે છે. એટલે ટોટલ અહીંયા 150 ગુણનું તમારું પ્રશ્નપત્ર રહેશે, એટલે કે 150 માર્ક્સનું તમારું રહેશે. અહીંયા તમને 150 પ્રશ્ન પૂછવામાં આવશે 5 વિભાગની અંદર, જેની અંદર મેં તમને વાત કરી કે 5 વિભાગની અંદર તમને કયા કયા ટોપિક વિશે તમને પૂછવામાં આવશે. તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા ટેટ 1 પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. જો તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો તમે ઓજસ ગુજરાતની વેબસાઇટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકશો. પણ ક્યારથી ફોર્મ ભરી શકાશે, તો 29/10/2025 થી અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે. જો તમે અહીંયા ટેટ 1 પરીક્ષાની અંદર ફોર્મ ભરી રહ્યા છો તો તમારે 29/10/2025 ના રોજ ઓજસ વેબસાઇટ પર જઈને તમારે ઓનલાઈન ફોર્મ ભરી લેવાનું છે. તો અહીંયા અભ્યાસક્રમ કઈ રીતનો રહેશે, તમારી પરીક્ષા ફી કેટલી રહેશે, સાથે તમારી શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ તે વિશેની મેં સંપૂર્ણ માહિતી તમને આપણી અંદર આપી દીધી. તો આ એક શિક્ષણ વિભાગ દ્વારા જે અગત્યની જે જાહેરાત કરવામાં આવી હતી ટેટ 1 પરીક્ષા વિશે, તે વિશે મેં તમને આપણી અંદર માહિતી આપી. આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.